આ તો ભ્રષ્ટાચારની હદ કહેવાય. કારણ કે જ્યારે ભાજપના ધારાસભ્યને મુખ્યમંત્રી સુધી પત્ર લખીને કહેવું પડે કે કરોડોના ખર્ચે બનેલા નવા બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો છે, ત્યારે સ્વાભાવિક રીતે અનેક સવાલો ઊભા થાય છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે પ્રથમપુરા ગામ નજીક કરડ અને મેસી નદી પર બનેલા નવા બ્રિજના બાંધકામ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કરોડો રૂપિયાના ખર્ચ છતાં બ્રિજમાં શરૂઆતથી તિરાડો અને આરસીસી ઉખડવાની સ્થિતિ સામે આવતા હવે કોન્ટ્રાક્ટરના કામ પર પણ સવાલ ઊભા થયા છે. આવો ગંભીરા જેવી દુર્ઘટના બાદ હવે કોઈ મોટી ઘટના ન સર્જાય તે માટે ધારાસભ્યએ રજૂઆત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આખરે શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે મુખ્યમંત્રી સમક્ષ કરેલી રજૂઆતમાં ગંભીર આક્ષેપો કર્યા હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ અંદાજે 24 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ નવા બ્રિજમાં શરૂઆતના સમયગાળામાં તિરાડો જોવા મળી રહી છે. માત્ર એટલું જ નહીં, પરંતુ બ્રિજના વચ્ચેના ભાગમાં આરસીસી પણ ઉખડતું હોવાના આક્ષેપ થયા છે. મહત્વની વાત એ છે કે બ્રિજને શરૂ થયાને હજુ ઘણો સમય પણ થયો નથી, ત્યારે આવી સ્થિતિ સામે આવતા કામની ગુણવત્તા અને દેખરેખ બંને પર ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકોમાં પણ ચર્ચા છે કે જો નવો બ્રિજ આ સ્થિતિમાં હોય તો લોકોની સુરક્ષાનું શું? આ સમગ્ર મામલે ધારાસભ્ય કેતન ઈમાનદારે વિજિલન્સ તપાસની માંગણી કરી છે અને કામમાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર તેમજ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ભલામણ પણ કરી છે. રજૂઆતમાં એવું પણ જણાવાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે કે જો વિકાસ કાર્યોમાં આવી બેદરકારી ચાલુ રહેશે તો સરકારની પ્રતિષ્ઠા પર પણ સીધી અસર પડી શકે છે. તેથી સમગ્ર બાંધકામની ટેકનિકલ તપાસ કરાવી જવાબદારો સામે કડક પગલાં લેવાની જરૂરી છે. પ્રથમપુરા વિસ્તાર માટે આ બ્રિજ ખૂબ જ મહત્વનો માર્ગ માનવામાં આવે છે અને સ્થાનિક લોકો માટે આવાગમનનું મુખ્ય સાધન પણ છે. ત્યારે કરોડોના ખર્ચ પછી થોડા સમયમાં તિરાડો અને આરસીસી ઉખડવાના આક્ષેપો સામે આવતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે સૌની નજર રાજ્ય સરકાર પર ટકેલી છે કે મુખ્યમંત્રી સમક્ષ થયેલી આ રજૂઆત બાદ શું કાર્યવાહી કરવામાં આવે છે. શું ખરેખર વિજિલન્સ તપાસ થશે અને જો ભ્રષ્ટાચાર સાબિત થાય તો જવાબદાર સામે કડક પગલાં લેવાશે કે નહીં? આ સમગ્ર મામલે સાવલી તાલુકામાં રાજકીય તેમજ વહીવટી વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે. એક તરફ લોકો ભાજપ સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ પોતાના જ પક્ષ સામે અવાજ ઉઠાવનારા ધારાસભ્ય કેતન ઈમાનદારની કામગીરીના વખાણ પણ કરી રહ્યા છે. હવે તમારું આ મામલે શું કહેવું છે? શું ધારાસભ્યએ યોગ્ય મુદ્દો ઉઠાવ્યો? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણવાળા અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.